સેવા ક્ષેત્રે આગવું નામ ધરાવતા નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા ભાવનગર શહેરના પછાત વિસ્તારોમાં રમકડાદાન, વસ્ત્રદાન તેમજ પુસ્તકદાન કરવામાં આવ્યું। નારાયણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવે અને તેમની ટીમ દ્વારા આજે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના વિવિધ પછાત વિસ્તારોમાં દર વર્ષની માફક આ વર્ષે પણ વસ્ત્ર અને રમકડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજરોજ ભાવનગરના ખેડૂતવાસ, રૂવાપરી રોડ, મહાકાળી વસાહત, નવા બંદર, અગર વિસ્તારો, રૂવા, ટોપ 3 પાસે આવેલા વંચિત વાણોતરના સંસ્થાના જરૂરિયાતમંદના તથા કુંભારવાડાના વિવિધ પછાત વિસ્તારોમાં રમકડાદાન, પુસ્તકદાનનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આવતીકાલથી ભાવનગર જિલ્લાના તળાજા પટ્ટાના પછાત ગામો તેમજ ભાલ વિસ્તારના ગામડાઓમાં પણ કપડાં અને રમકડાનું વિતરણ કરવામાં આવશે તેવી માહિતી સંસ્થાના પ્રમુખ શ્રી ઉદયભાઈ દવે દ્વારા આપવામાં આવી હતી। તમારા 3